માંડવી ઐતિહાસિક ઇમારત જર્જરિત મામલે કોંગ્રેસ દ્વારા બેનરો પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરાની ઐતિહાસિક ધરોહર માંડવી ઇમારત જેના પિલ્લરો જર્જરિત બન્યા છે, આવી ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ છે। ત્યારે અગાઉ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંતે જ્યાં સુધી માંડવીની મરામતની કામગીરી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી પગરખા નહીં પહેરવાનો નિર્ધાર કર્યો છે। ત્યારે મંગળવારે આ મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પણ મેદાનમાં આવી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં કાઉન્સિલરો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો એકત્ર થઈ માંડવી ખાતે બેનરો, પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં પોલીસ બાધા બની હતી। પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી। મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ કહ્યું હતું કે આ રાજકીય મુદ્દો નથી, દીર્ઘદ્રષ્ટા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની મિલકત છે, હેરિટેજ મિલકત છે અને તેને સાચવવાની સરકારની જવાબદારી આવે છે। ત્યારે માંડવી ગેટ જ્યારે પડવાની સ્થિતિમાં હોય ત્યારે આ 4 બાંબુઓ લગાવ્યા એ શરમજનક બાબત છે। જ્યારે ન્યાય માટે લડીએ છીએ ત્યારે આ લોકો પોલીસની આગળ કરે છે। અમે પણ ડરતા નથી। જો આ માંડવી ગેટની મરામત નહીં કરે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી આંદોલન કરશે। કોંગ્રેસ પાર્ટીએ આ રાજકીય મુદ્દો નથી, આ સર સયાજીરાવ ગાયકવાડ દીર્ઘદ્રષ્ટા એમની આ મિલકત છે અને આ હેરિટેજ વસ્તુ છે ને આ હેરિટેજ મિલકતને સાચવવાની સરકારોની જવાબદારીમાં આવે છે। ત્યારે આ માંડવી ગેટ જ્યારે આ પડવાની સ્થિતિમાં હોય ત્યારે આ 4 બાંબુ લગાયા છે, આ શરમજનક બાબત છે। અને જ્યારે અમે ન્યાય માટે લડીએ છીએ ત્યારે આ પોલીસને આ લોકો આગળ કરે છે અમારી ધરપકડ કરવા માટે। આવી જેટલી પણ ધરપકડો અમારી કરાવશે અમે ડરતા નથી, પણ આ સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી અને એની અંદર આ માંડવી ગેટ એની મરામત નહીં કરે તો કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે। એક મહંતને ઉઘાડા પગે ચાલવું પડે એ શરમજનક બાબત કહેવાય। આ સંસ્કારી નગરીમાં મહંતની પૂજા થાય છે અને આ મહંત ઉઘાડા પગે ચાલવાની ટેક લે જ્યાં સુધી આની મરામત ના થાય એને અમે સપોર્ટ કર્યો છે। ત્યારે આપ સૌ સાક્ષી છો, આ પોલીસને બોલાવે છે અને આ પોલીસથી અમે ડરવાના નથી ને ડગવાના નથી, રસ્તા ઉપર આંદોલન કરશું। આ રજૂઆત મારી 1 વર્ષથી રજૂઆત છે માંડવીની કે પિલ્લરમાં ક્રેક પડી ગયો છે, પિલ્લર ફાટી જશે। એ જ પ્રમાણે લેરીપુરા દરવાજા પર છાપરું પડી ગયેલું છે, 2 વર્ષથી રજૂઆત છે। સાથે સાથે પોલીસવાળાઓ દ્વારા એક બેરિકેડ લગાવવામાં આવ્યા છે, ટ્રાફિક જામ થાય છે। એવી 3 રજૂઆત મારી વર્ષથી છે, કોઈ અધિકારી કામ કરવા તૈયાર નથી। આ 1 મહિનાથી કામ ચાલે છે। હવે 25નો એન્ડમાં ડિસેમ્બરમાં ચૂંટણી આવવાની છે એટલે બધા મુહૂર્તથી આગળ આવ્યા છે કે 14 નંબરમાં આપણને લાડવો મળશે, પણ કોઈને લાડવો મળવાનો નથી। જો એમને કામ જ કરવું હોત, 1 વર્ષથી લેડીપુરાનો દરવાજો નથી, છાપરું નથી, કેમ કોઈ આવ્યું નહીં, કેમ હમણાં આજે ભેગા થયા? એમની અંદર જ ભાગલા છે, એમના કોંગ્રેસની અંદર જ ભાગલા છે। આ વખતે સુપડા સાફ થઈ જશે, એકની કોંગ્રેસને સીટ આવવાની નથી। ઐતિહાસિક આ માંડવીના જે દરવાજો અને આ દરવાજાનો એક પિલર કે જે પિલર પોતે જર્જરિત હાલતમાં થયો છે, કોઈ એક એવું અનનોન રીઝન કે જે રીઝન હજુ સુધી ટેકનિકલી જ્યારે અમે તપાસ કરાવી ત્યારે નથી મળી રહ્યું। જ્યારથી આ મુદ્દો આવ્યો હતો ત્યારથી અમારા સ્થાનિક તમામ આગેવાનો છે, વિજયભાઈ છે, અમારા સ્થાનિક કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, તમામ લોકોએ અમારા પાર્ટીના શીર્ષક નેતૃત્વનું અમારા સૌનું ધ્યાન દોર્યું હતું। અને આ બાબતે જ્યારે માનનીય કલેક્ટર સાહેબ અને કોર્પોરેશનના કમિશનર સાહેબ સાથે જ્યારે ચર્ચા કરી ત્યારે એ વાત જાણવા મળી કે ફ્યુચરિસ્ટિક સેલ છે એ આ બાબતની તકેદારી રાખી રહ્યું છે। ડિટેલમાં જો આપણે વાત કરું તો 5 વર્ષ સુધીનું લાસ્ટ જે રિનોવેશન થયું હતું એની વોરંટી અને ગેરંટી હતી અને 5 વર્ષ બાદ ફરી એકવાર આ એક પિલરમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળી। જેવી આ ક્ષતિ જોવા મળી એટલે કોર્પોરેશન દ્વારા કન્સલ્ટન્ટને એન્ગેજ કરવામાં આવ્યા। કન્સલ્ટન્ટને એન્ગેજ કરી અને આની પાછળ શું કારણ છે, કારણ કે આપ કોઈ પણ રીતે રિનોવેટ કરી લો, જ્યારે ઐતિહાસિક ઇમારત હોય એને પેલું નોર્મલ ચીગડા મારીને કંઈ આપણે એને સ્ટ્રેન્થન કરી શકતા નથી। એટલે પહેલાં શું પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એના સોલ્યુશન પર આગળ વધવા માટે અમે રજૂઆત કરી હતી। માનનીય કલેક્ટર સાહેબને પણ કહી અને આપણા જે પુરાતત્વ વિભાગ છે એને પણ જાણ કરવા માટે આજથી 3 દિવસ પહેલાં મેં જણાવેલું હતું। અમારા
શહેર અધ્યક્ષ, અમારા વિધાનસભાના મુખ્ય દંડક કે જેઓનો આ વિસ્તાર છે તેઓ પણ સતત આ બાબત માટે કાર્યરત હતા અને સૌ પોતપોતાના પ્રયત્ન કરીને આ જે પ્રોબ્લેમ છે ને કઈ રીતે સોલ્વ કરી શકાય, કારણ કે આપ જોઈ રહ્યો છો 3 એપ્રિલે આ ટેકા મૂકવામાં આવ્યા હતા અને ત્યારથી જ કન્સલ્ટન્ટે એનો રિપોર્ટ પણ સોંપી દીધો હતો ને કામ પણ ચાલુ કરવાનું હતું. પરંતુ ઘણીવાર આ એક કોંગ્રેસનું પેલું રહ્યું છે કે કોરોનાની અંદર કોઈ પ્રકારે માની લો કે હાલાકી ભોગવવાની હોય તો એ ક્યારેય સેવા કરવા ના જાય, પરંતુ જ્યાં તકલીફ હોય ત્યાં ઊભા રહીને પેલું કહ્યું ગીધડાની જેમ ફરતા રહે. એટલે આ પ્રકારનું એમનું એક માનસિકતા છે જે આપણા મંદિરના જે આપણા પૂજારી છે એમનું જે કન્સર્ન છે એક નાગરિક તરીકે એમની ફરજ નિભાવી રહ્યા છે. એ બાબતે અમારા સૌ પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, હાલના અમારા કોર્પોરેટરશ્રીઓ અને તમામ પ્રતિનિધિઓ એમની સાથે છે. અને આ જે દરવાજો એક હરેક વડોદરાવાસીની એક હૃદયમાં વસેલી એક દરવાજો છે. એટલે આને લઈને આગળ પુરાતત્વ વિભાગ પણ આ બાબતે તપાસ કરવાનું છે કે આનું જે વીકનેસ આવી છે, વીકનેસનું કારણ શું છે. લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ બહુ ધીમી ગતિએ કામ ચાલે છે, ધીમી ગતિએ, પણ આપણે આના જડ સુધી જવું પડે અને ઉતાવળે આંબા ના પાકે. આની અંદર શું પ્રોબ્લેમ છે એકવાર આઈડેન્ટિફાય થાય અને પછી એ જ મટીરિયલથી આ સમગ્ર વસ્તુ સ્ટ્રેન્થન થાય, એ માટેનો આ પ્રયાસ બધાનો સામૂહિક છે. બાકી આ બાબતે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ હોય કે લહેરીપુરાનો દરવાજો હોય એ બાબતે ખૂબ જ પોતે ચિંતિત થઈ અને આ બાબતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. તો અત્યારે પણ આના મરમ્મતની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. માલિકીનો સવાલ આવે તો આની દેખરેખ એ જવાબદારી કોર્પોરેશનની છે અને કોર્પોરેશન પુરાતત્વ વિભાગ સાથે સંલગ્ન મળીને અત્યારે પણ આપણે જે પુરાતત્વ વિભાગને આપણે એન્ગેજ કરવાના છે તો એમના એક્સપર્ટ એડવાઇસ માટે આપણે એને એન્ગેજ કરવાના છે કે આપ પણ આપનો ઓપિનિયન આપો. जी वही मैंने अभी कहा है कि ये एक प्रिलिमिनरी इंस्पेक्शन था, ये बीएमसी के अंडर में आता है तो इसकी कंडीशन बहुत ही फ्रजाइल है और अभी इसका परमानेंट सोल्यूशन क्या लाना है वो एक कलेक्टर से और लोकल अथॉरिटी से बात करके डिसीजन लिया जाएगा कि कितना जल्द से जल्द कर सकते हैं. क्रैक्स है और ये कभी भी ये चीज़ गिर सकता है अगर जल्द से जल्द इसको अगर हमने सोल्यूशन नहीं लाया तो. स्ट्रक्चर में देख सकते हैं कि कई जगहों पे क्रैक्स आ चुके हैं और जितना मूवमेंट यहाँ रहेगा उतना वाइब्रेशन रहेगा. इसके लिए रिस्टोरेशन करना पड़ेगा, कंजर्वेशन आर्किटेक्ट की ज़रूरत पड़ सकती है, तो वही चीज़ें अभी डिस्कस करना है.